નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 12 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે મત્સ્ય ઉદ્યોગને લગતો ફાર્મર્સનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 જુલાઈના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ નેશનલ ફિશ ફાર્મર્સ ડે 10 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। જ્યારે વિશ્વ ટૂના દિવસ તો કે 2 મેએ ઉજવવામાં આવે છે। ટૂના એક માછલીનું નામ છે અને વિશ્વ માછીમારી દિવસ તો કે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે। જ્યારે 10 જુલાઈએ તો કે વૈશ્વિક ઉર્જા સ્વાતંત્ર્ય દિવસ પણ ઉજવવામાં આવે છે। તો 10 જુલાઈને લગતા આ 2 દિવસો ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ ઘણા સમય બાદ। તો 1 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ, વિશ્વ યુએફસીઓ દિવસ અને 3 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત ફ્રી દિવસ। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અને વિશ્વ ઝૂનોસિસ દિવસ। જ્યારે 10 જુલાઈએ આપણે જોઈએ એમ તો કે રાષ્ટ્રીય મછલી ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ ઓક્સિમ-4 મિશન હેઠળ ઇસરોના 2 ગગનયાન અવકાશ યાત્રીઓને તાલીમ આપવા માટેની જાહેરાત કોણે કરી છે? તો નાસા દ્વારા કરી છે। અને આ મિશન તો કે ઓક્સિમ-4 મિશન તો કે નાસાનું છે। 4 તો કે કેટલામાં નંબરનું છે? તો કે 4થા નંબરનું છે। તો ઓક્સિમ-4 મિશન હેઠળ ઇસરોના ગગનયાન અવકાશ યાત્રીને તાલીમ આપવા માટે જાહેરાત કરી છે નાસાએ। જો ઇસરોમાંથી 4 વ્યક્તિને પસંદગી કરવામાં આવી છે, જે 2માંથી 2ને તાલીમ આપશે। તો પ્રશાંત બાલકૃષ્ણ નાયર છે, અજીત કૃષ્ણમ છે અને અગંધ પ્રતાપ અને શુભાંશુ શુક્લ છે। આ 4માંથી તો કે 2ને તાલીમ આપશે, એમાંથી 1ને લઈ જવામાં આવશે અવકાશમાં। અને કેટલા દિવસ? તો કે 14 દિવસ માટે લઈ જવામાં આવશે અવકાશમાં। તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા। ત્યારબાદ નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિરલ તેનું ફૂલ ફોર્મ થાય છે। તેમની રચના તો કે 1998માં થઈ હતી ડીઆરડીઓની સાથે। મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં આવેલો છે અને હેડ તો કે બિલ નેઝર છે। જ્યારે સૂત્ર તો કે બધાના ફાયદા માટે વિજ્ઞાન। તો ખાસ કરીને એટલું યાદ રાખવું, નાસા સરસામાં છે એટલા માટે। ત્યારબાદ તો કે તાજેતરમાં રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમનો મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે સૌમ્યા સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે મુખ્ય સલાહકાર તરીકે। કેના? તો કે ક્ષય નાબૂદી કાર્યક્રમ હાલ શરૂ છે, જેના મુખ્ય સલાહકાર તરીકે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે। આ તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ વૈજ્ઞાનિક છે, જે ઉપાધ્યક્ષ તરીકે વૈજ્ઞાનિક સલાહકાર ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે। અને MS સ્વામીનાથન તેમના પુત્રી છે આ સૌમ્યા સ્વામીનાથન। તો ખાસ કરીને યાદ રાખવા। જ્યારે ક્ષયની વાત કરીએ તો ટીબી 24 માર્ચે ઉજવવામાં આવે છે, એટલે ટીબી 24 માર્ચે ઉજવાય છે અને ભારતનું લક્ષ્ય તો કે 2025નું છે ક્ષય નાબૂદી માટેનું। તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા। ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો વિશ્વ આરોગ્યની સંસ્થા છે, જેની રચના તો કે 7 એપ્રિલ 1948માં થઈ હતી। મુખ્ય મથક તો કે જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના હેડ તો કે ટેડ્રોસ અધમ છે। એટલા માટે 7 એપ્રિલે એક દિવસ ઉજવવામાં આવે છે સ્વાસ્થ્યનો દિવસ। તો ખાસ કરીને આ દિવસ પર યાદ રાખવો। ત્યારબાદ તાજેતરમાં જ એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય વીમા ઉત્પાદન ઇલેવેન્ટ કોણે લોન્ચ કર્યું છે? તો આઈસીઆઈસી લેબાન્ટ બેંકે લોન્ચ કર્યું છે આ ઇલેવેન્ટ। તો ખાસ કરીને યાદ રાખવું। તો તાજેતરમાં જ એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય વીમા ઉત્પાદક ઇલેવન્ટ આઈસીઆઈસી લેબાન્ટ બેંકે લોન્ચ કર્યું છે। શું છે આ ઇલેવન્ટ? તો એટલું બધી જરૂરી નથી, તો થોડોક ડેટા આપી દઉં। ઇલેવન્ટ એવું છે કે તમારે જે આઈસીઆઈસી લેબાન્ટ એટલે કે સ્વાસ્થ્ય વીમા માટેનું તમને શું જરૂર છે ને એ કહી દેશે, અને એઆઈ સંચાલિત છે એટલા માટે સરસામાં છે। તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ આઈસીઆઈસી લેબાન્ટની વાત કરીએ તો 2001માં તેની રચના થઈ હતી। મુખ્ય મથક તો કે મુંબઈમાં આવેલું છે અને સીએમડી તરીકે સંજીવ મંત્રી છે। તો ખાસ કરીને આ યાદ રાખવી આઈસીઆઈસી લેબાન્ટ વિશે। અને આઈસીઆઈસી બેંકની વાત આપણે બહુ પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે, તો એને નહીં જોઈએ। ત્યારબાદ એઆઈ આવ્યું છે, તો એઆઈને લગતા તમામ પ્રશ્નો જોઈ લઈએ। તો વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી-ડ્રોન સિસ્ટમ જે ભારતે લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ તો કે ઇન્દ્રજાલ રાખ્યું હતું। અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન વિનલ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે। જ્યારે ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ, જેનું નામ તો કે શાંતિગીરી વિદ્યાભવન રાખ્યું હતું। અને મધ્યપ્રદેશે તો કે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું।
જ્યારે મેટા અને માઇક્રોસોફ્ટ બંનેએ મળી એઆઈ આધારિત ભાષા મોડેલ લામા 2 લોન્ચ કર્યું હતું. અને કયા રાજ્યમાં તો કે એઆઈ આધારિત ન્યૂઝ એન્ટિલિસા જે ઓડિશાએ લોન્ચ કર્યું હતું. અને એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. જ્યારે કયા યુનિયન ટેરિટરીએ ભારતની પ્રથમ ટેલિમાનસિક ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો જમ્મુ કાશ્મીરે આ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ સૌથી વધુ એઆઈ રોકાણકાર ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જે ભારતની 5મા ક્રમે આવી હતી. અને ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી લોન્ચ કર્યું હતું. જ્યારે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરણ ઇન્ફોસિસે લોન્ચ કર્યું હતું. ઓપન એઆઈ સેટ જીપીટી જનરેટિવ પી ટેક ટ્રાન્સફોર્મ એનું ફૂલ ફોર્મ થાય છે એ ઓપન એઆઈએ લોન્ચ કર્યું હતું. રશિયાએ તો કે ગીગાસેટ નામનું જે એઆઈ અને ગૂગલે તો કે એઆઈ બરાડ હતું જેને આગળથી તો કે જેમિન એઆઈ નામ આપ્યું હતું. અને એઆઈના ગોડફાધર તરીકે જોફી હિલ્ટલ છે. જ્યારે એઆઈ સિક્યોરિટીની પ્રથમ સમિટ તો કે યુકેના બ્લેસ્લિયરમાં યોજાઈ હતી. બીજી પણ યોજાઈ ગઈ એ તમારે કોમેન્ટ કરવાનું છે ક્યાં યોજાઈ. જે કઈ એઆઈ એ પીએમ મોદીના ભાષણને તમિલી ભાષામાં અનુવાદન કર્યું હતું? તો કે ભાષણી એઆઈએ આ કર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષામાં અનુવાદન સાધન પર સુવાસ શરૂ કર્યું હતું. અને ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. જ્યારે દુનિયાનું પહેલું એઆઈ રોબોટ મિકાએ કઈ કંપનીનો સીઈઓ બનશે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે શરૂ કર્યું હતું. જ્યારે શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ નામ તો કે અનુવાદિકા લોન્ચ કરી હતી. અને ભારતનું પ્રથમ એઆઈ શહેર બનાવવામાં આવશે લખનૌને. લખનૌ કયા રાજ્યમાં આવેલું છે? કોમેન્ટ કરો. દેશનો પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક તો કે ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો કે બેંગ્લોરમાં. અને એઆઈએ રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખરે અને અમિત સિન્હાએ લખેલી છે. તો ખાસ કરીને આ જોઈએ આગળ વસ્તુ. તો ભારતમાં પ્રથમ એઆઈ શિક્ષણ આઈરિસ હતી જે કેરળમાં લોન્ચ કરવામાં આવ્યો હતા. અને રિલાયન્સ હનુમાંત નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. જ્યારે કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કે કોગ્નિઝન્ટે. અને માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સહયોગ એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટારગોન બનાવી રહ્યું છે. જ્યારે ડોક ડીપિયર અલ બુડાન્ડ પછાત જીવનનું મધુમિતા મુર્ગનીએ લખ્યું છે આ પુસ્તક. અને કયા રાજ્યે એઆઈ કેન્દ્રની સ્થાપના માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કરાર કર્યા છે? તો કર્ણાટકે કર્યા છે. તો હાલ સુધીના 31 જેટલા એઆઈને લગતા ક્વેશ્ચનો થઈ ગયા. તો ખાસ કરીને વારંવાર રિવિઝન કરવું તો યાદ રહેશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે પોલસ્ટીડોન મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો સ્પેસ એક્સે આ મિશન જાહેરાત કરી છે શરૂઆત કરવાની. તો તાજેતરમાં સ્પેસ એક્સે પોલારિસડોન મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્પેસ એક્સની વાત કરીએ તો અમેરિકાની પ્રાઇવેટ કંપની છે જે કોણ? તો કે એલન મસ્ક દ્વારા સંચાલિત છે આ કંપની. જેને તો કે સ્પેસ એક્સ પોલારિસડોન બનાવવાની જાહેરાત કરી છે એટલે કે એ મિશન હેઠળ બનાવશે. ત્યારબાદના આવા જ જોઈ લઈએ. ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 હતું. અને નાસા દ્વારા તો કે સ્પેસ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ચંદ્રની દૂર બાજુએ ખડકો અથવા તો નમૂના લાવવા ચીન પ્રથમ દેશ હતો. અને હાઇડ્રોપોસેન્ટ કેમેરા બનાવવા માટે ચીન સેન્જ 7 મિશન 2 દેશો જોડાયા હતા એમાં કેમેરો બનાવવા માટે, ઇજિપ્ત અને બહેરીન. જ્યારે મંગળ પર 3 ક્રેટર્સના નામ ભારતીયોના નામ ઉપર રાખવામાં આવ્યા હતા. પહેલાંનું તો કે દેવેન્દ્રલાલ, મરસૂર શહેર ઉપર, હિલ્સા તો બિહારનું શહેર છે, અને મર્સલ તો કે યુપીનું શહેર છે એના નામ ઉપર. જ્યારે ઇસરો સ્પેસ વનાર્ડ ફાલ્કન 9થી તેનો G-20 ઉપગ્રહ લોન્ચ કરશે. તો ખાસ કરીને આ સ્પેસ ચર્ચામાં આવ્યું છે તો એના વિશે ચર્ચામાં રહેલા ક્વેશ્ચનો જોઈ લીધા. ત્યારબાદ તો કે યુનેસ્કો દ્વારા તાજેતરમાં જ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટિંગ કાઉન્સિલ ઓફ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામનું 36મું સત્ર ક્યાં યોજાયું હતું? તો મોરેક્કો દેશમાં યોજાયું હતું આ સત્ર. તો યુનેસ્કો દ્વારા તાજેતરમાં જ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટિંગ કાઉન્સિલ ઓફ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ 36મું સત્ર તો કે મોરેક્કોમાં યોજાયું હતું. આમાં શું કરવામાં આવે છે પહેલાં જોઈ લઈએ આની ડિટેલ. તો કે આગામી શહેરમાં યોજાયું હતું મોરેક્કોમાં ખાસ કરીને. અને આમાં તો કે બેલ્જિયમ અને ગ્રેબિયનના બંને પહેલી વખત ભાગ લેવા જાય એટલે કે બંનેના જે રિઝર્વર હોય ને એને પહેલી વખત પસંદ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ 2 દેશો યાદ રાખવા. આમ તો 10-12 દેશો જોડાયા છે. આ બંનેના તો કે પ્રથમ વખત લીધા છે એટલા માટે. ભારતની વાત કરીએ તો ભારતમાં 18 રિઝર્વર આવેલા છે જેમાં તો કે 12 એડ કરેલા છે યુનેસ્કોમાં. જે પહેલું તો કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વર હતું. જ્યારે લાસ્ટ તો કે પન્ના બાયોસ્ફિયર રિઝર્વર હતું.
18 પસંદ કર્યા, 12ને એડ કરી દીધા છે. આ વખતે ભારતના એ કોઈ રિઝવરને લેવામાં નથી આવ્યા, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ મોરેકોની વાત કરીએ તો આ રિઝવરને લગતું એક સમિટ છે, જે ભારતના રિઝવર વર્લ્ડના આખાના રિઝવરો જોઈશે અને તેને તો કે પસંદ કરે છે, એને સ્થાન મળે છે રિઝવર તરીકે. તો ખાસ કરીને આ એક સમિટ હતી જે યુનેસ્કો દ્વારા આયોજન થાય છે. ત્યારબાદ મોરેકોની વાત કરીએ તો આફ્રિકન દેશ છે, કોન્ટિનેન્ટ દેશ, અને એનું કેપિટલ રબાત છે. અને મોરેકોન્ડી દિહરીમ ત્યાંના ઓલા છે, સલણ છે. તો ખાસ કરીને આ યાદ રાખવું, મોરેકો વસે. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે પેરિસ ફ્રાન્સમાં આવેલું છે. અને ડીજી હાલના તો કે એડ્રો ઓલેયો છે, જે ફ્રાન્સના છે. જ્યારે 47મી આવૃત્તિ તો કે ભારત યજમાન કરી રહ્યું છે, અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આના વિશે આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. જ્યારે 1947માં ભારત એડ થયું હતું યુનેસ્કોમાં. અને 42મી સાઇટ તરીકે હોયસ લેનારાના મંદિરો આવેલા છે, જે કર્ણાટકમાં. 41મી સાઇટ તો કે શાંતિ નિકેતન હતું. અને 15મું અમૃત ધરોહર તરીકે ગુજરાતના ગરબાને પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે 14મું તો કે દુર્ગા પૂજા હતી. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો યુનેસ્કો વિશે. ત્યારબાદ આરબીઆઈ દ્વારા તાજેતરમાં જ ઉત્કર્ષ એસએફબી એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોવિંદ સિંહની નિમણૂક કરવામાં આવી છે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઓ તરીકે. કોણ બનશે હવેથી? તો કે ગોવિંદ સિંહ બનશે. ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો. જ્યારે એપી હોત્રી સમિતિ તો કે ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ ભૂસ્થાપિતની પસંદગી કરવા માટે આરબીઆઈ દ્વારા રચના કરવામાં આવી હતી. 2-3 દિવસ પહેલાં જ આપણે આ જોયું હતું. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1 એપ્રિલ 1935માં થઈ હતી. 1935નો અધિનિયમ આવ્યો હતો એના દ્વારા, જેમાં તો કે યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી. આને શાહ કમિશન પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રીયકરણની વાત કરીએ તો 1 જાન્યુઆરી 1949માં. હેડક્વાર્ટર તો કે મુંબઈમાં આવેલું છે. અને ગવર્નર તો શક્તિકાંત દાસ છે 25મા નંબરના. જ્યારે પહેલાં બ્રિટિશ તો કે ઓસ્બર્ન સ્મિથ હતા. અને પહેલાં ભારતીય તો કે સીડી દેશમુખ હતા. પહેલાં ગુજરાતી તમે કોમેન્ટ કરતા નથી, કરો ખાસ કરીને. તો તાજેતરમાં જ વૃક્ષો સાથે વૃદ્ધિ કરો વૃક્ષારોપણ અભિયાનનું આ આયોજન કોણ કરી રહ્યું છે? તો બીએસએફ અને એસબીઆઈ બંને સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. તો તાજેતરમાં જ વૃક્ષો સાથે વૃદ્ધિ કરો વૃક્ષારોપણ અભિયાનનું આયોજન બીએસએફ અને એસબીઆઈ બંને સાથે મળીને શ્રીનગર ખાતે કરી રહ્યું છે. તો શ્રીનગરમાં તો કે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અને વૃક્ષો વાવવાથી શું થાય? તો કે આ ઉનાળો ગયો એ જોઈ લો, અને આનાથી આખો ઉનાળો પાછી વખતે આવવાનો જ છે. તો ત્યારબાદ બીએસએફની વાત કરીએ તો 1 ડિસેમ્બર 1965માં તેમની રચના થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને સૂત્ર તો કે જીવનભર ફરજ એમનું સૂત્ર છે. જ્યારે ડીજી તો કે નીતિશ અગ્રવાલ છે, હમણાં જ બન્યા હતા ને આપણે જોયા હતા. અને પ્રથમ મહિલા સ્નાઇપર તરીકે સુમન કુમારી બન્યા હતા. જ્યારે યુપીમાં તો કે આવી રીતના જે યોજના શરૂ કરવામાં આવી હતી મિત્ર1, એ શું કરશે? તો કે જે ભારતની સરહદોના રાજ્ય છે ભારતના સરહદોના દેશો સાથે સરહદ બનાવે છે, એમાં તો કે વૃક્ષારોપણ કરશે. જ્યારે વન મિત્ર તો કે હરિયાણામાં વૃક્ષારોપણ કરશે, એના દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આવી યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ એટના અને સ્નોબોલ જ્વાળામુખી ફાટ્યા છે? તો ઇટાલીના આ બે જ્વાળામુખી છે, માઉન્ટ એટના અને સ્ટેમ્બોલી. આ બંને જ્વાળામુખી ફાટ્યા છે તાજેતરમાં. જ્યારે સ્નેટબોલ ભૂમધ્ય સાગરના પ્રકાશનો સ્તંભ કહેવામાં આવે છે. આ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો ખાસ કરીને યાદ રાખવું. આ બંને ફાટ્યા ક્યાં? તો કે ઇટાલીમાં. તો ઇટાલીની વાત કરીએ તો એમનું કેપિટલ રોમ છે. અને 2024ની જે G7 છે એની ઘોષ કરી રહ્યું છે ઇટાલી. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવું. ત્યારબાદ થોડાક જ્વાળામુખી જોઈ લઈએ તો કે ઓસ્ટ્રેલિયા એવો ખંડ છે જેમાં એક પણ જ્વાળામુખી નથી આવેલા. ભૂમધ્ય સમુદ્ર લાઇટ હાઉસ કોને કહેવામાં આવે છે? તો કે સ્ટોબલિયા જ્વાળામુખીને કહેવામાં આવે છે. અને ઇટાલી એટના જ્વાળામુખી, સિસિલિયા ટાપુ, બીસીવીસી જ્વાળામુખી વગેરે આવેલા છે ઇટાલીમાં. જ્યારે બેરન આયરન પર બેરન જ્વાળામુખી જે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, આંદમાન નિકોબારમાં આવેલો છે. જ્યારે કિલાઉ જ્વાળામુખી, મોવાહનાહોલ જ્વાળામુખી યુએસ એટલે કે હવાઈ ટાપુ તરીકે જાણીતા છે. ત્યારબાદ તો કે કાકાટોવા, માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબુથ, સેમર જ્વાળામુખી વગેરે ઇન્ડોનેશિયામાં આવેલા છે. અને જ્વાળામુખીમાંથી વરાળ વાયુ સૌથી વધુ બહાર નીકળે છે. રાખ અને જે લાવા પણ નીકળે છે.
રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરમાં સ્થિર છે. જ્યારે પૃથ્વીની સુરક્ષાનો વાલ્વને જ્વાળામુખી કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ જ્વાળામુખીને લગતા સરસામાં રહેલા પ્રશ્નો યાદ રાખવા. ત્યારબાદ ટાટા પાવરે તાજેતરમાં જ ઘર ઘર સોલાર યોજના શરૂ કરી છે. તો આની શરૂઆત ક્યાંથી કરી છે? તો કે ઉત્તર પ્રદેશથી આની શરૂઆત કરી છે. કોણે કરી? તો કે ટાટા પાવરે તાજેતરમાં જ ઘર ઘર સોલાર યોજના તો કે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી શરૂ કરી છે. આ તો કે 1,18,000 જેટલા ઘરોમાં તો કે સોલાર સ્થાપશે અને એટલાની સબસિડી આ 1,08,000 જેટલાની સબસિડી આપશે જો કોઈ પણ વ્યક્તિ ઘરના ઉપર સોલાર સ્થાપે. આ ટાટા પાવરની સોલારો, પછી અદાણીની સ્થાપીને તમે એમ કહો કે અમને ઓલી જોઈએ તો નહીં. તો આ રાજ્ય અને ટાટા પાવર બંનેની ભેરી મળી અને 1,08,000 જેટલી સબસિડી આપશે આ ટાટા પાવર. તો ટાટા પાવરની વાત કરીએ તો તેમની રચના 1989માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નોઈડા યુપીમાં આવેલું છે. તો ખાસ કરીને આ યાદ રાખવું સોલારને લગતું. ત્યારબાદ સોલારને લગતું સરસામાં રહેલું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે ભારતનું સૌ પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ તો કે ગુજરાતનું મોઢેરા બન્યું હતું. અને મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પણ કઈ નદી કિનારે આવેલું છે? તો તમારે કોમેન્ટ કરવાનું છે. અને દિલ્હી એરપોર્ટ સંપૂર્ણ રીતે હાઇડ્રો અને સૌર ઉર્જાથી ચાલતું ભારતનું એકમાત્ર ઓલું બન્યું હતું યુનિયન ટેરિટરી અથવા તો કેપિટલ પણ કહી શકો. અને ગાંધીનગર ગુજરાતમાં દેશની પ્રથમ સોલાર રૂપટોપ સિસ્ટમ ઉદ્ઘાટન થયું હતું. જ્યારે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર વિશ્વનો સૌથી મોટો ફેલોટોપ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. અને દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું સાસી, મધ્યપ્રદેશનું. જ્યારે દિવસ દરમિયાન સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર બન્યું. આમ તો યુનિયન ટેરિટરી કહી શકાય. જ્યારે ઉત્તરાખંડ ભારતનું પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. અને ભારતનો સૌપ્રથમ સોલાર સાયકલિંગ ટ્રેક તો કે L23 કિલોમીટર હૈદરાબાદમાં બનાવવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના તો કે સોલાર સાથે સંકળાયેલી યોજના છે. એમાં તો કે 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. ખાસ કરીને આ યોજનાઓ અને સોલાર વિશે યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઇક કરો. તો ચલીએ, જય હિન્દ, જય ભારત.